નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને સૌપ્રથમ વાત કરીશું મહાસંગ્રામની। તો 3 કલાક બાદ ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થશે। ન્યૂઝ 18 પર પડેપડની મળતી રહેશે ખબર અને ઉમેદવારી પત્ર પરત ખેંચવાનું આજે અંતિમ દિવસ છે। આજે બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે। બપોરે 3 વાગ્યા બાદ 26 બેઠક પર ઉમેદવારો અંગે ચિત્ર સ્પષ્ટ થશે। કોણે ઉમેદવારી પાછી ખેંચી છે, કઈ કઈ બેઠકના શું સમીકરણ છે તે પણ સામે આવી જશે। લોકસભાની 26 બેઠક, આ સાથે પેટા ચૂંટણીની 5 બેઠક પર પેટા ચૂંટણી છે, એટલે કુલ કેટલા ઉમેદવારો જંગમાં છે તે અંગેનું ચિત્ર સાંજે સ્પષ્ટ થઈ જશે। તો 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં લોકસભાની 26 બેઠકોમાં કુલ 433 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે 37 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જ્યારે કે 20 અને 21 એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે લોકસભાની 26 બેઠકોમાં 328 ઉમેદવારો, જ્યારે કે વિધાનસભાની પેટા ચૂંટણીમાં 27 ઉમેદવારો માન્ય ઠર્યા છે, જેમાં ગાંધીનગર લોકસભા બેઠક પર સૌથી વધુ 30 ઉમેદવારો છે તથા બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો માન્ય ઠર્યા છે। વિધાનસભા બેઠકોની વાત કરીએ તો વિજાપુર બેઠક પર સૌથી વધુ 8, જ્યારે કે માણાવદર અને ખંભાત બેઠક પર સૌથી ઓછા 4 ઉમેદવારો માન્ય ઠર્યા છે। ચકાસણી બાદ માન્ય થયેલા ઉમેદવારી પત્રો આજે બપોરે 3 વાગ્યા સુધી પાછા ખેંચી શકાશે અને ત્યારબાદ હરીફ ઉમેદવારોની આખરી યાદી પણ જાહેર કરવામાં આવશે કે અંતે કેટલા ઉમેદવારો છે જે ચૂંટણી મેદાનમાં છે। તો ફોર્મ પરત ખેંચવાની મુદ્દતને હવે ફક્ત 3 કલાક જ બાકી રહ્યા છે અને આ 2-3 કલાક જે બાકી રહ્યા છે, આ 2 જ કલાક હવે તો બાકી રહ્યા છે। 2 કલાક બાદ 26 બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે। નવસારી બેઠક પર 9 અલગ અલગ પક્ષોના 35 ઉમેદવારો, જેમાં 9 મુખ્ય રાજકીય પક્ષો અને 10 અપક્ષો છે અને આ 35 પૈકી 7 ફોર્મ રદ થતા 19 ઉમેદવારોના 26 ફોર્મ મંજૂર થયા છે। તો આજ સવારથી જ ફોર્મ ખેંચવા માટેની પ્રક્રિયા પણ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 2 અપક્ષના ફોર્મ પાછા ખેંચાયા છે અને હજુ ઉમેદવારી પત્રો ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી છે। તો પંચમહાલથી બસપા ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। બસપા ઉમેદવાર શૈલેષ ઠાકરે ફોર્મ પરત ખેંચ્યું છે। સનાતન ધર્મના હિતમાં નિર્ણય લીધો છે। ભાજપને ટેકો આપવાની ઉમેદવારની જાહેરાત પણ છે। વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અને ગોધરા ધારાસભ્ય સી.કે. રાઉલજીની સમજાવટથી ઉમેદવારી પત્ર પરત ખેંચવામાં આવ્યું છે। અમારા શૈલેષભાઈ બીએસપી પાર્ટીમાંથી ફોર્મ ભરી હતું, ઉમેદવારી કરી હતી, પણ એમને મોડે સમજાયું કે દેશની એકતા અને અખંડતા માટે મોદી સાહેબ જે આજે 24 કલાક કામ કરે છે અને દેશના વિકાસ માટે પરિશ્રમ કરે છે અને એના અનુસંધાનમાં દેશની એકતા અને સનાતન ધર્મના અનુસંધાનમાં એમને જે પોતાનો ભાવ બતાવ્યો અને એમને પોતાની સ્વેચ્છાથી આજે એમનું પોતાનું ફોર્મ બીએસપી પાર્ટીમાંથી ખેંચી લીધું છે અને ભારતીય જનતા પાર્ટીને ટેકો આપશે। એટલે આજે મારું ફોર્મ પરત ખેંચું છું। માનનીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય અમિતભાઈ શાહ સાહેબ અને સનાતન ધર્મ અને આ દેશના હિતમાં એક સીટ આપણી પણ અહીંથી એક છોગું આપણું તંદુરસ્ત રીતે ઉમેરાઈને જાય, મજબૂત રીતે ઉમેરાઈને જાય, સારી લીડથી ઉમેરાઈને જાય, એવા શુદ્ધ અને ચોખ્ખા ભાવથી આજે મેં મારું ફોર્મ પરત ખેંચ્યું છે। તો આજે બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પાછી ખેંચવાનો સમય છે, અંતિમ સમય છે હવે અને ફોર્મ પરત ખેંચવાના દિવસે વાઘોડિયા બેઠક પર મોટા ઉલટફેર થવાના એંધાણ પણ છે। મધુ શ્રીવાસ્તવ અચાનક પહોંચ્યા છે વાઘોડિયા મામલતદાર કચેરીએ। વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા વળતા પાણી કરવાના મૂડમાં લાગી રહ્યા છે। મધુ શ્રીવાસ્તવ પોતાની ઉમેદવારી પાછી ખેંચશે તેવી ચર્ચા ચાલી રહી છે। મધુ શ્રીવાસ્તવ આજે ઉમેદવારી પાછી ખેંચી ચૂંટણીમાંથી પીછેહટ કરે તેવી પણ શક્યતા છે। મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસને ટેકો જાહેર કરી શકે છે અને ગત વિધાનસભાની ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવે ડિપોઝિટ પણ ગુમાવી હતી। જાહેરનામાને હાઈકોર્ટમાં પડકાર
આપવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજના આગેવાન અર્જુન સિંઘે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. ક્ષત્રિય સમાજને વિરોધ કરતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અર્જુન સિંઘ રૂપાલાના નિવેદન સામે અત્યાર સુધી શાંતિપૂર્ણ પ્રદર્શન થઈ રહ્યા છે તેવું કહેવું છે તેમનું. રાજ્યમાં ક્યાંય પણ વાતાવરણ ડહોળાય તે પ્રકારે આયોજન નથી થયું. પોલીસનું જાહેરનામું અમને શાંતિપૂર્ણ પ્રદર્શન કરતા પણ અટકાવી રહ્યું છે. રૂપાલાના નિવેદને રાજપૂત સમાજની શાખને હાનિ પહોંચાડી છે તો ફ્રીડમ ઓફ એક્સપ્રેશન સહિતના અધિકાર છીનવવામાં આવી રહ્યા છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અરજીમાં તેવો ઉલ્લેખ છે માત્ર ઇમરજન્સી સંજોગોમાં જ કલમ 144 હેઠળ આમ કરવાની સત્તા હોય છે અને અમદાવાદ પોલીસના જાહેરનામા અંગે યોગ્ય નિર્ણય લેવા હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી છે. ટૂંક સમયમાં હાઈકોર્ટમાં સુનાવણી પણ હાથ ધરાશે. ક્ષત્રિય સમાજની નારાજગી વચ્ચે જ ભાજપનું ડેમેજ કંટ્રોલ પણ શરૂ થઈ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના પ્રવાસે છે અને ત્યારે માતાના મઢમાં શીશ ઝુકાવ્યું હતું. મંત્રીએ આશાપુરા માતાના દર્શન કર્યા. સીએમએ સ્વખર્ચે માતાજીને સાડી ફૂલહાર ધરાવી માં આશાપુરાને પ્રસાદ ભોગ પણ અર્પણ કર્યો છે તો મંદિર ટ્રસ્ટે પણ મુખ્યમંત્રીને કચ્છી શાલ ઓઢાડીને સ્વાગત કર્યું છે. માતાની છબી ભેટ આપી છે. તો અમરેલીના લાઠીમાં પણ રાજપૂત સમાજનો સંવાદ કાર્યક્રમ યોજાયો. ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં ભાજપ નેતાઓએ હાજરી આપી. રવિવારે નારણગઢમાં યોજાયેલા કાર્યક્રમમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, ધારાસભ્ય જનક તળાવિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. દિલીપ સંઘાણીએ રજવાડાના યોગદાન અને સમર્પણની વાત કરી અને સાથે જ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જીવન પ્રસંગને રજૂ કર્યા છે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સંગઠનના મહામંત્રી રત્નાકરજીએ ભાવનગરની ઓચિંતી મુલાકાત લીધી. ભાવનગરના ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે હર્ષ સંઘવી, રત્નાકરજીએ બેઠક યોજી. આ તરફ ગઈકાલે રાજકોટમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બેઠક મળી અને જેમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહ્યા અને સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા. ઓપરેશન ડેમેજ કંટ્રોલ ચાલી રહ્યું છે. અલગ અલગ આગેવાનોને મળવામાં આવી રહ્યા છે તો સાથે જ સમાજના જે કાર્યક્રમ છે તેમાં પણ હાજરી આપવામાં આવી રહી છે. તો ચાર આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. કચ્છ, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં અલગ અલગ કાર્યક્રમ અને જ્યાં સરકારના મંત્રી હોય, નેતા હોય તેઓ હાજરી આપી રહ્યા છે. ક્ષત્રિયોની જે નારાજગી છે તેને દૂર કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા ફરી અલગ અંદાજમાં જોવા મળ્યા છે અને થોડા દિવસ પહેલા ક્રિકેટના મેદાનમાં ચોકા છગ્ગા લગાવતા જોવા મળ્યા હતા. માંડવિયા સાયકલિંગ કરતા દેખાયા છે. પોરબંદર લોકસભા અને વિધાનસભાના ઉમેદવાર બંને સાયકલ રેલીમાં ભાગ લીધો અને વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે યોજાયેલી સાયકલ રેલીમાં મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાએ સાયકલ ચલાવી. ચૂંટણીના પ્રચાર દરમિયાન બંને નેતાએ પોતાનો કિંમતી સમય કાઢી વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરી અને તેના જાગૃતિના કાર્યક્રમને પ્રાથમિકતા આપી. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ચૂંટણી કરતાં આપણી પૃથ્વી વધુ મહત્વની છે અને તેથી જ આજે તેઓ સાયકલ રેલીમાં જોડાયા છે. આ દરમિયાન માંડવિયાએ બાળકો સાથે ફોટો સેશન કરાવ્યું. સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા ફોટોઝ, જેમાં લખ્યું છે કે માય લિટલ આર્મી ઇન એક્શન ટુ સેવ ધ પ્લેનેટ. ડોક્ટર મનસુખ માંડવિયા પહેલાથી જ પૃથ્વીના સંરક્ષણ માટે સક્રિય છે અને જ્યારે તેઓ સાંસદ તરીકે સંસદ ભવન પહોંચ્યા હતા ત્યારે ક્લાઇમેટ ક્લબની પણ શરૂઆત કરી, જેમાં શરત હતી કે આ ક્લબમાં સભ્ય બનનાર સાંસદ સાયકલ પર સંસદ ભવન આવતા જતા રહેશે. સાયકલિંગથી 3 સંદેશ જાય છે. એક, સાયકલિંગ એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, બેસ્ટ એક્સરસાઇઝ થઈ શકે છે. બીજું, સાયકલિંગથી પોલ્યુશનનું સોલ્યુશન થાય છે. ત્રીજું, ફ્યુઅલ આપણે બચાવી શકીએ છીએ, તેથી દેશનું ઉડિયામણ પણ બચી શકે છે. એટલા માટે આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે મારો સંદેશ છે કે આપણે પૃથ્વી માતાને પોલ્યુશનથી બચાવીએ.
વાત કરીશું સંત સત્તા અને સંગ્રામની. ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષની જીત થઈ છે. દેવપક્ષના સાધુ પાઠકના શાસ્ત્રી હરિજીવન સ્વામીની, જ્યારે કે પાર્ષદ પાઠકના પોપટ ભગતની જંગી મતથી જીત થઈ છે. શાસ્ત્રી હરિજીવન સ્વામીને કુલ 119માંથી 107 મત મળ્યા છે, ને જેની સામે આચાર્ય પક્ષના સાધુ ઉમેદવારને માત્ર 12 મત મળ્યા. દેવપક્ષના પાર્ષદ પોપટ ભગતને કુલ 69માંથી 62 મત મળ્યા, જ્યારે આચાર્ય પક્ષના ઉમેદવારને માત્ર 6 મત મળ્યા છે. ભવ્ય જીતને લઈને દેવપક્ષના સાધુ સંતોમાં પણ ઉત્સાહ છે, અને અગાઉ એક બેઠક બાદ અન્ય 2 બેઠક પર જીત થતા હાલ દેવપક્ષના ફાળે 7માંથી 3 બેઠક આવી છે. ટ્રસ્ટના નિયમ મુજબ દર 5 વર્ષે ગોપીનાથજી દેવ મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાય છે, જેમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે જંગ જામે છે. 21 એપ્રિલે યોજાયેલી ચૂંટણીમાં 51% જેટલું મતદાન થયું, જ્યારે કે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી કરવામાં આવી. સવારે મતગણતરી કેન્દ્ર પર એજન્ટને લઈ આચાર્ય પક્ષે વિરોધ વ્યક્ત કર્યો હતો, જે બાદમાં ચૂંટણી અધિકારીએ એજન્ટને પેન અને કાગળ લઈ જવાની મંજૂરી આપતા શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થઈ. નવસારીના વાંસદામાં કન્યા આશ્રમ શાળામાં ફૂડ પોઈઝનિંગ. તો નાનીબા આશ્રમ શાળામાં અભ્યાસ કરતી 60 છાત્રાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. 4 વિદ્યાર્થીઓની તબિયત વધુ બગડી છે, વાંસદા ખસેડાઈ છે. કોટેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી છાત્રાઓની તબિયત સ્થિર છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ હવે હરકતમાં આવ્યું છે. આશ્રમ શાળામાંથી દૂધ, ભોજન, પાણીના સેમ્પલ લેવાયા છે. સંજીવની યોજના હેઠળ આપવામાં આવેલા દૂધને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી. જી ભાવિન, ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે છાત્રાઓને? જી સંજ્ઞા, ચોક્કસથી જે સમગ્ર જે ઘટના છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું જે અંકલાજ ગામ જે છે, અંકલાજ ગામમાં જે આવેલી જે આશ્રમ શાળા છે, કન્યા આશ્રમ શાળામાં ફૂડ પોઈઝનિંગની જે ઘટના છે એ ઘટના સામે આવી છે. તેના કારણે ફૂડ પોઈઝનિંગ થયું છે એ હજુ સુધી બહાર નથી આવ્યું, પરંતુ જે આશ્રમ શાળામાં સંજીવની યોજના હેઠળ જે આપવામાં જે દૂધ આપવામાં આવે છે, જે કન્યાઓ જે છે એના કારણે થઈ હોવાની શક્યતા છે. જેથી કરીને દૂધ સહિતની જે તમામ જે વસ્તુઓ જે છે, ભોજન અને પાણી સહિતના જે સેમ્પલો જે છે આરોગ્ય વિભાગ દ્વારા એ લેવામાં આવ્યા છે, કે એટલા માટે કે કયા કારણોસર જે ફૂડ પોઈઝનિંગ થયું છે એ તપાસ જે જાણવા માટેની જે તજવીજો છે હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને સંધ્યા, જે હાલ અત્યારે ગરમીનો માહોલ છે, 40 થી 41 ડિગ્રી જેટલું તાપમાન નવસારી જિલ્લામાં હાલ નોંધાઈ રહ્યું છે. એટલે બની શકે છે એક બાજુ ગરમી છે અને જે ખોરાક જે છે અને એમાં કંઈક ખોરાક જે વહેલો બન્યો હોય, અને એના કારણે પણ આવી ઘણી બધી શક્યતાઓ છે સંધ્યા સામે, કે કયા કારણોસર ફૂડ પોઈઝનિંગ થયું છે એ તથ્ય જાણવા માટે હાલ તપાસ સંધ્યા ચાલી રહી છે. 50 થી 60 જેટલા જે બાળકો હતા, છાત્રાઓ જે હતી, એ છાત્રાઓમાં આ પ્રકારની અસર હતી, અને 4ની તબિયત વધુ બગડતા વાંસદાની હાલ કોટેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને સમગ્ર ઘટનામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હાલ તમામ જે સેમ્પલો છે એ લઈ લીધા છે. સંધ્યા, જી આપનો આભાર. રોકાઈશું એક નાનકડા બ્રેક માટે, પરંતુ નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. ડાંગમાં અચાનક વાતાવરણમાં પલટો, આહવામાં વરસાદી ઝાપટું પડ્યું. કમોસમી વરસાદના કારણે બફારા વચ્ચે ઠંડક. રાજ્યમાં 3 દિવસ ગરમીમાં વધારો થવાની સંભાવના નહિવત. ત્યારબાદ ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગની આગાહી. ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ. કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે તેને લઈને 26 બેઠકનું ચિત્ર થશે સ્પષ્ટ.